છોટાઉદેપુરના કવાંટ ગામે બાળકી સાથે દુષ્કર્મ. ધોરણ 8ની બાળકી સાથે 2 નરાધમોએ આચર્યું દુષ્કર્મ. શિક્ષક ઉમંગ રાઠવાએ હોટલમાં લઈ જઈ ગુજાર્યો બળાત્કાર. રાતના સમયે અમિત રાઠવા નામના શખ્સે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. બાળકીના પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સંબંધ હોવાની શંકાના આધારે કિશ્તવાડમાં સર્ચ. પોલીસે કિશ્તવાડમાં 26 ઘરોની તપાસ કરી. કિશ્તવાડના પાડોશી જિલ્લા ડોડામાં પણ 15 સ્થળોએ પાડ્યા દરોડા. સરહદ પાર સંદેશા વ્યવહાર સંબંધિત પુરાવા શોધવા કરાઈ તપાસ. કચ્છમાં અબડાસાના દરિયા કિનારે કન્ટેનર તણાઈને આવ્યા. સૈયદ સુલેમાન પીર સુથરીના દરિયા કિનારે 3 કન્ટેનર તણાઈને આવ્યા. ગેસ કેમિકલ ભરેલા કન્ટેનર હોવાનું અનુમાન. કોસ્ટગાર્ડ, પોલીસ સહિતની એજન્સીઓની કન્ટેનર બહાર કાઢવા જહેમત. અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળની લંડનના વકીલે લીધી મુલાકાત. 80 પરિવારોએ બોઇંગ કંપની સામે લડત આપવા કરી છે અરજી. વકીલ માઇક એન્ડ્રુઝે સ્થળનું કર્યું નિરીક્ષણ. મહેસાણાના ફતેપુરા ગામે અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો. ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી અને ફતેપુરા ગામ દ્વારા આયોજન. ગ્રામજનો અને દૂધ ભરાવતા પશુપાલકોએ ચેરમેનનું સ્વાગત કર્યું. બરડા વન્યજીવ અભયારણ્યમાં રાજ્યકક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ. કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો રહ્યા હાજર. બરડા વિસ્તારમાં ઇકો ટુરિઝમની શરૂઆતની જાહેરાત કરાઈ. 250 હેક્ટરમાં ઓપન સફારી, પ્રાણી સંગ્રહાલય અને ટુરિસ્ટ પ્લાઝા જેવી સુવિધાઓનું આયોજન. આ ઉપરાંત 60 કરોડના ખર્ચે સફારી પાર્ક અને ₹10 કરોડની જોગવાઈથી ઇકો ટુરિઝમ વિકાસનું કામ ચાલુ. દ્વારકા ભાણવડ તાલુકાના ટીંબડી હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત. બરડા વન્યજીવ અભયારણ્ય ટીંબડી ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે પધાર્યા મુખ્યમંત્રી. વન અને પર્યાવરણ મંત્રી સહિતના મહાનુભાવોએ કર્યું સ્વાગત. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી. રાજ્યના 11 જિલ્લામાં 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહની અવરજવર નોંધાઈ. વર્ષ 2007-8થી અત્યાર સુધીમાં ગીર, દેવળિયા અને આંબરડીમાં 9.61 લાખથી વધુ પ્રવાસીઓએ કરી મુલાકાત. ગીર સોમનાથ જિલ્લામાં ગીરના ગામોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી. શાળાઓમાં રેલી યોજાઈ. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અને ગામના આગેવાનો પણ રહ્યા હાજર. જંગલ બચાવો, સિંહ બચાવોના નારા લાગ્યા. બોટાદ શહેરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રેલી. સિંહ માસ્ક સાથે બાળકો રેલીમાં જોડાયા. વન વિભાગના અધિકારીઓ અને શાળાનો સ્ટાફ રહ્યો હાજર. સિંહ સંવર્ધન માટે લોક જાગૃતિ ફેલાવવા કરાયો પ્રયાસ. અમરેલી જિલ્લામાં રાજુલા રેન્જમાં ભેરાઈ ગામે આવેલા વિશ્વના એકમાત્ર સિંહ મંદિરમાં ઉજવણી. સિંહના મંદિરમાં પૂજા અર્ચના, સિંહ ચાલીસા અને મહાઆરતીનું આયોજન. રાજુલા અને જાફરાબાદ બંને રેન્જના વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ રહ્યા હાજર. જૂનાગઢમાં ભક્ત કવિ સિંહ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી. ગુજરાત વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્ય રોહિત વ્યાસ ઉપસ્થિત રહ્યા. સિંહના મૃત્યુ અંગે રોહિત વ્યાસનું નિવેદન. કહ્યું, સિંહ બાળના ઉછેરની ટકાવારી આફ્રિકા કરતાં પણ ગીરમાં વધારે. ટ્રમ્પ દ્વારા 50 ટેરિફ વધારવા મામલે અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન. કહ્યું, ટેરિફની અસર અમૂલ ફેડરેશન પર નહીં થાય. આપણે 140 કરોડ લોકો જ ખૂબ મોટું માર્કેટ છીએ. ટેરિફના મુદ્દે ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું. તાપી જિલ્લાના 28 વિદ્યાર્થીઓ પ્રથમ વખત ઇસરોના પ્રવાસે જશે. 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓ શ્રી હરિકોટા સ્થિત ઇસરોનો શૈક્ષણિક પ્રવાસ કરશે. આદિવાસી બાળકો જિંદગીની પહેલી ફ્લાઇટમાં પોતાના સપનાની ઉડાન ભરશે. રાજકોટમાં લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં. લોકમેળામાં રાઇડ લગાવવાનું કામ શરૂ કરાયું. રાઇડ ઊભી કરવા માટે 40 જેટલા લોકો કામે લાગ્યા. 14 ઓગસ્ટથી શરૂ થશે લોકમેળો. કાયદાકીય ગૂંચવણોમાં અટવાયો જામનગરનો લોકમેળો. જામનગરમાં લોકમેળાને લઈ કોર્ટનો ચુકાદો સોમવારે આવશે. અરજદાર અને મનપાના વકીલો વચ્ચે થઈ ધારદાર દલીલો. કોર્ટે આપેલો સ્ટે સોમવાર સુધી યથાવત. પ્રધાનમંત્રી મોદીએ બેંગલુરુમાં 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. શ્રી માતા વૈષ્ણોદેવી, કટરા, અમૃતસર અને અજની નાગપુર પુણે વંદે ભારત સેવાઓનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાયો. આ ટ્રેનો પ્રાદેશિક જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે. બેંગલુરુમાં પીએમ મોદીનું ભાવભર્યું સ્વાગત કરાયું. સભા સ્થળે પહોંચવાના રોડ પર બંને બાજુ લોકોનો જમાવડો. મોદી મોદીના લાગ્યા નારા. પીએમ મોદીએ કારમાં લોકોનું અભિવાદન ઝીલ્યું. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર 5 મહિના રહ્યા પછી અવકાશ યાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા. દક્ષિણ કેલિફોર્નિયામાં પેસિફિક મહાસાગર કિનારે ઉતર્યા. 5 મહિના પહેલા ફસાયેલા સ્ટાર લાઇનર પરીક્ષણ પાયલટ્સને રાહત આપવા પહોંચ્યા હતા.
અમદાવાદમાં ચાંદખેડાના સોની વેપારી મહેન્દ્રભાઈએ કર્યું અનોખું દાન. તહેવાર પહેલા ગરીબ મહિલાઓ બાળકીઓને રાશન કીટ અને 5 ગ્રામના ચાંદીના સિક્કાનું દાન કર્યું. વેપારીએ જરૂરિયાતમંદોના મુખે ખુશી લાવી શ્રાવણ માસની કરી ઉજવણી. ગામડે ગામડે શરૂ થશે યોગ ક્લાસ. મુખ્યમંત્રીની સૂચના અને એમએલએના માર્ગદર્શનથી યોગ સંવાદ. યોગ શિબિરનું થશે આયોજન. ખેરાલુ ગ્રામ્ય વિસ્તારમાં સૌપ્રથમ યોગ ક્લાસ યોજાયો. ગામમાંથી 2 થી 4 વ્યક્તિને યોગ શિક્ષક તરીકે તૈયાર કરવાની યોજના જાહેર. અમદાવાદ ગ્રામ્ય પોલીસે સરપંચ પરિસંવાદ યોજ્યો. અલગ અલગ ગામના સરપંચ અને આગેવાનો રહ્યા હાજર. રાજ્યના પોલીસ વડા પણ કાર્યક્રમમાં હાજર. ગ્રામ્ય વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયાસ. સુરત જિલ્લાના કામરેજ ખાતે સરપંચ પોલીસ સંવાદ યોજાયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આયોજન. પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવાનો પ્રયાસ કરાયો. દાહોદ જિલ્લાના લીંબડીમાં યોજાયો સરપંચ મો પરિસંવાદ. 28 ગ્રામ પંચાયતના સરપંચનો પરિસંવાદ યોજાયો. જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં કાર્યક્રમ. સરપંચને સરકારી ગ્રાન્ટનો વ્યવસ્થિત ઉપયોગ કરી ગામનો વિકાસ કરવા કરાઈ અપીલ. બોટાદ જિલ્લામાં પણ પોલીસે સરપંચ સંવાદ અને સન્માન કાર્યક્રમ યોજ્યો. ગ્રીન ઓરેન્જ ઝોન અને રેડ ઝોનનું કરાયું વર્ગીકરણ. ગ્રીન ઝોન ગામના સરપંચનું કરાયું સન્માન. અન્ય ગામોમાં ગુના ઓછા થાય તે માટે કરાઈ ચર્ચા.